નમસ્કાર. ચેકપોસ્ટ લાઈવ ન્યૂઝ નડિયાદ. હું ગૌતમસિંહ સુદાન, ચીફ એડિટર નડિયાદથી. આપ એવું વિચારતા હશો દર્શક મિત્રો કે આ ગૌતમસિંહ કેમ હમણાં થોડા સમયથી વધુ આ જાહેર હિતની બાબતમાં સમાચારો બનાવીને એગ્રેસિવ રીતે કામ કરી રહ્યા છે, આમ છે તેમ છે. આ બાબતે હું આપને જણાવું કે હમણાંનું નહીં, હું તો જ્યારથી સમજણો થયો ત્યારથી મારો સ્વભાવ ક્રાંતિકારી છે. તમે પૂછી શકો છો, મારી સ્કૂલમાં મૌધામાં હું 6થું 7મું ધોરણ મૌધા ભણ્યો, પછી 8મું 9મું 10મું સેન્ટ મેરીસ નડિયાદ. તમે ત્યાં ટીચરો તો અત્યારે હાલમાં જીવિત નથી, બહુ મોટી ઉંમરના થઈ ગયેલા, એટલે અત્યારે હાલમાં એ લોકો નથી આ દુનિયામાં. એ ટીચરોનો ખૂબ જ આભાર માનું છું. એ ટીચરોએ ખૂબ જ મને પ્રેમ આપ્યો અને એ હંમેશા મારા હૃદયમાં રહેશે. આ જે વસ્તુ છે એ તમે મારા ક્લાસમેટ્સ જે છે એમને બી પૂછી શકો છો કે હું એ વખતે પણ કેવો હતો. એ વખતે પણ આ રીતે જ એગ્રેસિવ મોડ ઉપર જ હતો. હવે કહેવાની બાબત એ છે કે આજે તમે ગ્રાઉન્ડ જોઈ રહ્યા છો ને, મારા ખ્યાલથી નડિયાદમાં બહુ ઓછાને ખબર હશે આ બાબત, કારણ કે અમને જ્યારે એ બાબત જાણવા મળી હતી, અમે જ્યારે વસ્તુ જોઈ હતી ત્યારે અમારી ઉંમર એ વખતે નાની હતી, 11-12 વર્ષના 11-12 વર્ષના હતા. આ જે જગ્યા છે ને, આ સિટી જીમખાના ગ્રાઉન્ડ, આ ગ્રાઉન્ડમાં કપિલ દેવ, સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી, અઝરુદ્દીન, આ બધા ક્રિકેટરો ક્રિકેટ રમી ચૂક્યા છે. ખબર છે તમને? નથી ખબર? તો જાણી લો, ના ખબર હોય તો. સચિન તેંડુલકર અને કપિલ દેવ એ બંને આપણા સ્ટેશન રોડ ઉપર આવેલી દુકાન છે પટેલ સ્પોર્ટ્સ, એમાં પણ એ લોકો આવેલા. હા, એ લોકો વિઝિટ કરવા આવેલા પટેલ સ્પોર્ટ્સમાં. અને સચિન તેંડુલકર એ વખતે નવો હતો ક્રિકેટ લાઇનમાં, અને આ જગ્યાએ ક્રિકેટરો અને ક્રિકેટરોની વચ્ચે કપિલ દેવ 11 અને મારા ખ્યાલથી રવિ શાસ્ત્રી 11 હામાહામી હતા. અને અહીંયા આગળ આ જે રોડની આ બાઉન્ડ્રી છે ને, આ બાઉન્ડ્રી ઉપર લાકડાના પાટિયા મારી અને ઉપર નીચે બધું સર્કસમાં કેવી રીતે લાકડાના પાટિયા મારીને બેસાડે, હા બસ એ રીતે અહીંયા આગળ લાકડાના પાટિયા મારીને આખું ગ્રાઉન્ડ ગોળ આકારમાં, અને ત્યાં આગળ એ રીતે લાકડાના પાટિયા મારેલા બેસવા માટે. ઠીક છે. અને એવી રીતે બેઠક વ્યવસ્થા કરેલી અને અહીંયા આગળ મેચ રમાઈ હતી. હવે આ જે ઐતિહાસિક ગ્રાઉન્ડ છે, આ ખરેખર ઐતિહાસિક ગ્રાઉન્ડ છે, પણ આ ગ્રાઉન્ડની દુર્દશા જુઓ. આજે ત્યાં નર્યો ગંદવાડો. આ ગ્રાઉન્ડને તો આપણે એક એન્ટિક તરીકે, એક મતલબ કે શું કહેવાય, એક ઐતિહાસિક ધરોહર તરીકે રાખવાનું હોય આ જગ્યાને, કે અહીંયા આગળ આટલા મોટા ક્રિકેટરો આવીને રમી ચૂકેલા છે. 30થી 35 ક્રિકેટરો આવેલા, બરાબર ને. નડિયાદમાં જે જૂના છે એમને તો ખબર પડી ગઈ હશે. હવે આ ગ્રાઉન્ડની દુર્દશા જુઓ તમે. જુઓ આ ગંદકી, નરી ગંદકી, પાણી જુઓ, તળાવ બની ગયું છે જાણે. અહીંયા છે ને નાના છોકરાઓ, આજુબાજુના વિસ્તારના લોકોએ અહીંયા સાંજના સમયે સ્પોર્ટ્સ એક્ટિવિટી કરવાની હોય, અને ખરેખર આ વિસ્તારને આ જે ગ્રાઉન્ડ છે ને એને વિકસાવવાનું હોય. એની જગ્યાએ અહીંયા આગળ નરી ગંદકી, કચરો, ગાયો અને બીજા જાનવરો, અને આ જે કોથળીઓ ખાય છે ગાયો, જુઓ તમે. અને આ બાબતે આ જે રોડ ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલને, માનનીય મુખ્યમંત્રીશ્રીને આ ગંદકી દેખાઈ ન જાય તે માટે કોર્ડન કરવામાં આવેલું. જે સમયે મેચ રમાવાની હતી એ વખતે કપિલ દેવ જાતે, મને ફોટો હજી પણ યાદ છે
કે વચ્ચે જે પીચનું જે હોય ને, પીચનું ચેકિંગ કરવાનું હોય ને કે પીચ કેવી છે એમ, તો એ આમ પગથી આમ પગ હલાઈને એ જગ્યાએ તપાસતો હોય ને એ રીતે ફોટોગ્રાફ પેપરમાં છપાયેલો. કારણ કે પેપર હું નાનપણથી વાંચું છું. હા, મને પહેલેથી જ પેપર વાંચવાની ટેવ મારા પિતાશ્રીએ પાડેલી કે એ એમનું પેપર વાંચી લે એટલે પછી મારે પહેલું પેપર તો પપ્પા જ વાંચતા હતા. પહેલાં એ પેપર વાંચી લે પછી મારે પેપર વાંચવાનું, બરાબર. અને આ રીતે આ ગ્રાઉન્ડની મહત્તા છે. અને આજે આ દુર્દશા જુઓ, ગંદકીનો મહાસાગર એટલે સિટી જીમખાના ગ્રાઉન્ડ નડિયાદ. ખરેખર આ કમનસીબી છે આપણી કે નડિયાદના કોઈ નેતાને કે કોઈ એવો સામાજિક મોટો વ્યક્તિ હોય કે જે આ બાબતને સિરિયસલી લીધી જ નથી અને ગંદવાળો થવા દીધો. આ જુઓ, આ ગંદકી અહીંયા જો માણસ અડધો કલાક ઊભો રહે ને તો બીમાર થઈ જાય. બોલો, એટલી ગંદકી છે. બોલો, શું કરીશું હવે આ બાબતે? આ બાબતે શું મહાનગરપાલિકા કાર્યવાહી કરશે? આ ગ્રાઉન્ડને સાફ કરાવશે? શું મહાનગરપાલિકા પાસે આવેલ ગુજરાત રાજ્ય સરકારશ્રીની ગ્રાન્ટનો ઉપયોગ આ ગ્રાઉન્ડને સાફ કરાવવા માટે થશે? શું ખરેખર આ જગ્યાએ નથી લાગતું એવું કે સાફ સફાઈ કામ થવું જોઈએ? તો કેટલું સુંદર નડિયાદ થઈ જાય. ચારે બાજુ ઝાડ રોપી દીધા હોય અને જેમ કાંકરિયાને ડેવલપ કર્યું છે ને એમાં આને ડેવલપ કરવું જોઈએ. એકમાત્ર તો ગ્રાઉન્ડ છે આપણી પાસે આ ઓફિશિયલ, બરાબર, જે જગ્યાએ આમ તમે રમો ક્રિકેટ, એક એવું ફિલિંગ આવે ગ્રાઉન્ડની. અને અહીંયા એક નાનું જીમ બનાવવામાં આવે કે જેનાથી આ બાજુના વિસ્તારના, કપડવંજ રોડ વિસ્તારના, મૌધા વિસ્તારના કે આ બાજુના એરિયામાં રહેતા લોકોને એ જીમનો લાભ મળે અને સ્પોર્ટ્સ એક્ટિવિટી થાય. જય હિન્દ, જય ભારત.